બુધ ગ્રહની વક્રી ગતિ અને તેની 4 રાશિઓ પર શુભ અસરોનું સંપૂર્ણ વિશ્લેષણ જુલાઈ-ઓગસ્ટ 2025। જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિ આપણા જીવન પર ગહન પ્રભાવ પાડે છે। દરેક ગ્રહ પોતાની ચાલ બદલે ત્યારે પૃથ્વી પરના જીવો અને ખાસ કરીને રાશિઓ પર તેની અસર થાય છે। આવો જ એક મહત્વપૂર્ણ ફેરફાર 18 જુલાઈ 2025ના રોજ થવા જઈ રહ્યો છે, જ્યારે બુદ્ધિ, વાણી અને વેપારના કારક ગ્રહ બુધ કર્ક રાશિમાં વક્રી થશે। આ વક્રી ગતિ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે। બુધ ગ્રહ, જ્યોતિષનો રાજકુમાર। જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને નવગ્રહોમાં રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે। તે સૌરમંડળમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને તેની ગતિ પણ ખૂબ ઝડપી હોય છે। બુધ ગ્રહ આપણા જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં બુદ્ધિ, તર્કશક્તિ, વિશ્લેષણાત્મક દ્રષ્ટિ અને નિર્ણય લેવાની શક્તિ મુખ્ય છે। જેનો બુધ મજબૂત હોય છે, તે લોકો ઝડપી નિર્ણય લઈ શકે છે અને કોઈપણ પરિસ્થિતિને સરળતાથી સમજી શકે છે। આપણી વાણી, બોલવાની રીત, સંવાદ કૌશલ્ય, લેખન ક્ષમતા અને અન્ય લોકો સાથેના આદાનપ્રદાન પર બુધનો સીધો પ્રભાવ હોય છે। પત્રકારત્વ, લેખન, વક્તૃત્વ અને મીડિયા જેવા ક્ષેત્રોમાં બુધનું મહત્વ અત્યંત વધારે છે। આ ઉપરાંત બુધ ગ્રહ ગણિત, આંકડાશાસ્ત્ર, હિસાબ કિતાબ અને વેપાર વાણિજ્યનો કારક છે। વેપારમાં સફળતા, નાણાકીય વ્યવહારોમાં કુશળતા અને વ્યવસાયિક બુદ્ધિમત્તા બુધ દ્વારા પ્રભાવિત થાય છે। જ્યોતિષમાં બુધને શિક્ષણ અને જ્ઞાનનો ગ્રહ પણ માનવામાં આવે છે। તે શીખવાની પ્રક્રિયા, યાદશક્તિ અને શૈક્ષણિક પ્રદર્શન પર અસર કરે છે। બુધ ગ્રહની પ્રકૃતિ એવી છે કે તે જે ગ્રહ સાથે હોય છે, તેના ગુણોને અપનાવે છે। જો તે શુભ ગ્રહો, જેમ કે ગુરુ કે શુક્ર, સાથે યુતિ કરે છે, તો શુભ ફળ આપે છે। જ્યારે તે અશુભ ગ્રહો, જેમ કે શનિ, રાહુ, કેતુ, સાથે હોય છે, ત્યારે તેની અસરો નકારાત્મક બની શકે છે। વક્રી ગતિ એ ગ્રહની એક એવી અવસ્થા છે, જ્યારે પૃથ્વી પરથી જોતા તે ગ્રહ પાછળની દિશામાં ગતિ કરતો દેખાય છે, જો કે વાસ્તવમાં તે પોતાની ભ્રમણકક્ષામાં સીધી ગતિમાં જ હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં વક્રી ગ્રહોની અસરોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। 18 જુલાઈ 2025ના રોજ સવારે 10:03 બુધ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થશે। કર્ક રાશિ ચંદ્ર દ્વારા શાસિત રાશિ છે અને તે ભાવનાઓ, પરિવાર, ઘર અને સંવેદનશીલતા સાથે સંબંધિત છે। બુધનું કર્કમાં વક્રી થવું આ ક્ષેત્રોમાં વિશેષ અસરો લાવશે। આ વક્રી ગતિ 11 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે સમાપ્ત થશે, જ્યારે બુધ ફરીથી માર્ગી થશે। આમ, બુધ કુલ 25 દિવસ સુધી કર્ક રાશિમાં વક્રી રહેશે। આ સમયગાળો વિવિધ રાશિઓ માટે પુનર્વિચાર, આત્મનિરીક્ષણ અને ભૂતકાળના કાર્યોને સુધારવાનો અવસર લઈને આવશે, અને ખાસ કરીને કેટલીક રાશિઓ માટે તે અત્યંત ફળદાયી નીવડશે। બુધની વક્રી ગતિથી ભાગ્યશાળી બનનારી 4 રાશિઓ। વિસ્તૃત ભવિષ્ય આ વક્રી ગતિથી 4 વિશેષ રાશિઓને અત્યંત શુભ ફળો મળશે। 1. વૃષભ વૃષભ રાશિના જાતકો માટે આ સમય બુધની આ વક્રી ગતિ અત્યંત સકારાત્મક, પ્રગતિશીલ અને લાભદાયી સાબિત થશે। તમારા વેપાર ધંધામાં જબરદસ્ત તેજી જોવા મળશે। નવા પ્રોજેક્ટ્સ હાથ ધરશો અને નવા ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનશે, જેનાથી ધનલાભના પ્રબળ યોગ બનશે। જૂના અટકેલા વ્યવસાયિક કાર્યો ફરીથી શરૂ થઈ શકે છે અને તેમાં સફળતા મળશે। નોકરી કરતા જાતકો માટે આ સમય સુવર્ણ અવસર સમાન છે। પ્રમોશન અને પગાર વધારાની પ્રબળ શક્યતાઓ છે। કાર્યસ્થળે તમારા કામની કદર થશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં વધુ ફાયદાકારક સાબિત થશે। શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામો મળશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે। ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને સફળતા મળી શકે છે। સ્થાવર મિલકતના ખરીદ વેચાણથી મોટો આર્થિક લાભ થઈ શકે છે। લાંબા સમયથી અટકેલા મિલકત સંબંધિત વિવાદોનો નિવેડો આવશે અને તમને અનુકૂળ પરિણામ મળશે। લાંબા સમયથી અટવાયેલા પૈસા અથવા ઉધાર આપેલા પૈસા આ સમયગાળા દરમિયાન પરત મળવાની પ્રબળ સંભાવના છે, જે તમારી નાણાકીય મુશ્કેલીઓ દૂર કરશે। આકસ્મિક ધનલાભના યોગ પણ બની શકે છે। બચતમાં વૃદ્ધિ થશે। પારિવારિક અને અંગત સંબંધોમાં મજબૂતી આવશે।
ઘરમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સમજણ વધશે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે. 2. કર્ક રાશિના લોકો માટે આ સમય એક વરદાનરૂપ સાબિત થશે, કારણ કે બુધ ગ્રહ તેમની જ રાશિમાં વક્રી થઈ રહ્યો છે, જે સીધી અને અત્યંત સકારાત્મક અસરો લાવશે. તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, જેના કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. દરેક ક્ષેત્રે સફળતા મળશે. કામ કે વ્યવસાય સંબંધિત યાત્રાઓ અત્યંત ફાયદાકારક નીવડશે. આ યાત્રાઓ દ્વારા તમને નવા અવસરો પ્રાપ્ત થશે અને નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. તમે પૈસા બચાવવામાં સફળતા મેળવશો અને તમારું નાણાકીય વ્યવસ્થાપન સુધરશે. આર્થિક સુરક્ષામાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ આવશે. આવકના નવા અને અણધાર્યા સ્ત્રોતો ખુલી શકે છે, જે તમારી આર્થિક સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો કરશે. નવી રોકાણ યોજનાઓમાં લાભ થશે. પ્રેમ જીવનમાં રોમાંસ વધશે અને સંબંધોમાં નવી ઉર્જા આવશે. વિવાહિત જીવનમાં પણ સુખ શાંતિ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. એકબીજા પ્રત્યેની સમજણ વધશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની પ્રબળ સંભાવના છે, જેનાથી ભવિષ્યના માર્ગો ખુલશે અને કારકિર્દીમાં નવી દિશા મળશે. 3. મકર રાશિના જાતકો માટે આ સમય નવી ખુશીઓ લાવશે અને તેમના સુવર્ણકાળની શરૂઆત સમાન સાબિત થશે. તમને અચાનક અને અણધાર્યો નાણાકીય લાભ મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને નોંધપાત્ર રીતે સુધારશે. શેરબજાર, વારસો અથવા જૂના રોકાણો દ્વારા ધનપ્રાપ્તિના પ્રબળ યોગ છે. પરિણીત લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે અને જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે. પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમજણ વધશે. નાના મોટા મતભેદો પણ દૂર થશે. અપરિણીત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે અને જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે. ભૂતકાળમાં કરેલા જૂના રોકાણોમાંથી સારું વળતર મળશે, જે આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આ તમને ભવિષ્યના રોકાણ માટે પ્રેરિત કરશે અને તમારી આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારું સામાજિક નેટવર્ક મજબૂત બનશે અને નવા લોકો સાથેના સંબંધો લાભદાયી નીવડશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને માન સન્માન પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોમાં સક્રિયતા વધશે. 4. કન્યા રાશિ જાતકો માટે આ સમયગાળા દરમિયાન આવકમાં જબરદસ્ત લાભ થશે અને કાર્યોમાં અભૂતપૂર્વ સફળતા મળશે. તમારા બધા કાર્યોમાં આવતી અડચણો દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો અવરોધ વિના પૂર્ણ થશે. કાર્યક્ષેત્રે પ્રગતિ જોવા મળશે અને નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે. આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થશે અને ધનલાભના નવા યોગ બનશે. આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ સુદૃઢ બનશે. ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રે કાર્યરત લોકોને વિશેષ લાભ મળશે, તેમને નવી તકો પ્રાપ્ત થશે અને કારકિર્દીમાં ઝડપી વૃદ્ધિ થશે. ટેકનોલોજી સંબંધિત વ્યવસાયોમાં પણ લાભ થશે. કરવામાં આવેલી યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે. આ યાત્રાઓ દ્વારા નવા સંપર્કો બનશે અને નવા વિચારો પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીના કેસોમાં તમને સફળતા મળશે અને ન્યાય તમારા પક્ષે આવશે. કાનૂની અડચણો દૂર થશે. સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી તમારી છબી સુધરશે અને સમાજમાં માન સન્માન વધશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિય ભૂમિકા રહેશે. આમ, બુધ ગ્રહની કર્ક રાશિમાં વક્રી ગતિ 18 જુલાઈ 2025 11 ઓગસ્ટ 2025 આ 4 રાશિઓ વૃષભ, કર્ક, મકર અને કન્યા માટે ભાગ્યના દ્વાર ખોલી રહી છે. આ સમયગાળો તેમને આર્થિક, વ્યવસાયિક, શૈક્ષણિક અને સામાજિક એમ વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત લાભ અને પ્રગતિ પ્રદાન કરશે. આ સમયનો પૂરો લાભ ઉઠાવી તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.